આજ રોજ રૂટીનની જેમ મારા વિસ્તારની અંદર રાઉન્ડમાં જ્યારે નીકળ્યો હતો ત્યારે છાની સ્મશાનમાંથી ટ્રેક્ટરો ભરીને લાકડા લઈ જવાતા હતા. એની જાણ મેં મારા સાથી કોર્પોરેટર જા દેસાઈ હોય, પુષ્પાબેન હોય, અમીબેનને કરી. બધા તમામ કોર્પોરેટરો સ્થળ પર પહોંચી ગયા. સ્થળ પર પહોંચ્યા પછી થોડા સમય પછી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશભાઈ પટેલ ત્યાં પહોંચ્યા. એમને અમે એક જ વાત કરી કે ભાઈ છાની ગામના લોકોએ દાનમાં આપેલા, છાની ધર્માદામાં દાનમાં આપેલા પૈસાના લાકડા છે. લોકો દાન કરે છે લાકડાનું. છાની ગામના લાકડા તમે તમારા ઈગો સેટિસ્ફાઈ કરવા માટે બીજા ગામોમાં શું કામ આપી દો છો? આ સ્મશાન ભાજપના શાસક કરતાઓએ પ્રાઇવેટાઇઝેશન કર્યું છે, કોંગ્રેસના શાસકોએ નહીં કર્યું. એમની જ સત્તાઓએ પ્રાઇવેટાઇઝેશન કર્યું છે. તો કોન્ટ્રાક્ટરને પૈસા આ લાકડા જે વપરાય એના પૈસા લઈને છાની ધર્મદામાં લેવાની વાત કરી, પણ એમને ધર્મદા જે છાની ધર્મદા ટ્રસ્ટ છે એને સ્મશાનનો વહીવટ ગતો રહ્યો છે. એનો ઈગો એટલો હર્ટ થયો છે કે છાની ગામમાં લોકોએ આપેલા દાનના પૈસાના લાકડા બીજા ગામોમાં આપી દીધા અને ગામમાં એવી હવા ફેલાવે છે કે છાની ગામના લોકોને 7,000 રૂપિયા. છાની ગામના લોકો પહેલાં જ્યારે ચિતા બાળવા જતા હતા, કોકનું મરણ થયું હોય તો છાની શ્રીરંગ પાન કરીને જે દુકાન છે ત્યાં ધર્મદા ટ્રસ્ટના નામની પાવતી ફડાવતા હતા. હવે કોઈ પાવતી ફડાવવાની જરૂર નથી, રૂપિયો પણ આપવાની જરૂર નથી, પણ પોતાની જાતને પ્રૂવ કરવા માટે કે અમે બધું સાચું કર્યું છે એવો છાની ગામમાં, છાની વિસ્તાર વોર્ડ નંબર 1ની અંદર કે જેની ચિતા બારવા જશે એને 7,000 રૂપિયા આવી અફવાઓ ફેલાવવાનું આ ભાઈ કામ કરે છે. એટલે આ ભાઈનો ઈગો એમની જ પાર્ટીના લોકોએ સ્મશાન પ્રાઇવેટાઇઝેશન કરીને હટ કર્યો છે. એનો આજે ગુસ્સો છાની સ્મશાનની અંદર મારા સાથી કોર્પોરેટર જા દેસાઈ હોય, એમની ફેડ પકડી ગારાગારી કરીને એમના 25-30 જણને બોલાવીને સ્મશાનમાં મારામારી કરવાની કોશિશ કરી. પણ અમે હોશિયાર માણસો છે, અમે ગુસ્સાને હિંસામાં મારવાવાળા માણસો નથી. અમે શાંતિથી એમની જોડે વાતચીત કરીને છેલ્લા પોલીસ સ્ટેશને અમે એમના વિરુદ્ધમાં અરજી આપી.